તો રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો. ઘણા બધા સમયથી એક પ્રશ્ન જે છે બધાને થઈ રહ્યો છે અને બહુ બધી કોમેન્ટો, ફોન, પછી વોટ્સઅપની અંદર ચેટિંગમાં બી આવે છે કે સર ગ્રુપ ડીનું રિઝલ્ટ ક્યારે? એ લોકોએ પ્રોવિઝનલ આન્સર કી તો આપી દીધી, માર્ક્સ બી આપી દીધા, ફાઇનલ રિઝલ્ટ જે છે એમની વાટે પડ્યા છે. હવે મેટર બે છે, બે અગાઉ સમજાવેલી છે, છતાં ઘણા લોકોને ખ્યાલ ના હોય તો હું કહી દઉં કે ભાઈ એ લોકો છે ને અત્યાર સુધી ભરતીની અંદર શું કરતા કે આઈટીઆઈ અને એના પછી રેલવેમાં એપ્રેન્ટિસની એક પેટર્ન છે, એક સિસ્ટમ છે. એ લોકો માટે એ લોકો છે ને અલગથી 33% જેવો વિકલ્પ રાખતા કે ભાઈ એનું 33% એવા સ્ટુડન્ટને પસંદ કરી અને જોબ આપવામાં આવતી અત્યાર સુધી, બરાબર. હવે એના રૂલ્સ રેગ્યુલેશનની અંદર આજે લાસ્ટ ભરતી ગઈ એમાં એણે થોડા ઘણા ઊંચા નીચા ચેન્જીસ કર્યા. એ જે ચેન્જીસ કર્યા એ બહુ લાંબુ છે, આપણે નથી સમજતા, પણ એ ચેન્જીસને પડકાર આપવા માટે એ લોકોએ હાઈકોર્ટનો સહારો લીધો કે ભાઈ અત્યાર સુધી આ ભરતી છે આ મુજબ થતી અને એમાં આ પ્રમાણે જો ચેન્જીસ કરવામાં આવે તો એનો અમને લોસ જાય છે, અથવા તો અગાઉ આપેલા વિદ્યાર્થીઓ છે એને પરીક્ષાની અંદર આ પેટર્નનો લાભ નથી લીધો અને અમને આમ કરવામાં આવશે તો બીજા સાથે અન્યાય થાય છે. એટલે આ એક ગૂંચવણ થઈ. એ ગૂંચવણ થઈ એના હિસાબે રિઝલ્ટ જે છે એ પેન્ડિંગ થઈ ગયું. રિઝલ્ટ પેન્ડિંગ થઈ ગયું તો કોર્ટની અંદર શું ચાલશે તો કે ભાઈ કેસ ચાલશે, ધીમે ધીમે એની સુનવાઈ થશે અને કોઈ પણ એક બાજુ ફેવરમાં એક મેટર જશે. હવે એ લોકો જે છે એને હાઈકોર્ટ તરફથી 23 જૂન આ મહિનો ચાલી રહ્યો છે અને 23 જૂન સુધી એવું કહેવામાં આવ્યું છે કે તમે લોકો તમારા સર્ટિફિકેટ, તમારી ડિટેલ્સ અને આઈટીઆઈ ટ્રેડ જે કંઈ કર્યો છે, પછી તમે લોકોએ એપ્રેન્ટિસ કર્યું છે તો એનું અમને અપડેટ કરી ઓનલાઈન સિસ્ટમમાં બી અપડેટ કરી દો અને એ સર્ટિફિકેટ અપડેટ થયા પછી તમારી જે કંઈ અમે મેટર છે એને સુનાવણી તરફ અમે જઈશું. એટલે હાલ મિત્રો વાત એવી છે 23 જૂન સુધી કોઈ પણ વસ્તુનું અપડેટ્સ તમને જોવા મળશે નહીં. ઓકે, તો હવે વાત રહી કે ભાઈ 23 જૂને ચલો સર ત્યાં સુધી પહોંચી ગયો, પછી શું? માની લો કે 23 જૂન સુધી બધું અપડેટ થઈ જાય છે, કોર્ટ જે છે એ બધી વસ્તુઓને અભ્યાસ કરી લે છે અને એનો ફેસલો આપી અને પછી ગ્રુપ ડીને કહેશે કે ભાઈ એ જે કોઈ સંસ્થા એની એક્ઝામ કન્ડક્ટ કરી અને રિઝલ્ટ આપવા માટે રેલવે બોર્ડને કહી દેશે કે તમે હવે આનું રિઝલ્ટ જાહેર કરો. તો મે બી એના પછી બી 10-15 દિવસનો સમય લાગી શકે છે. એટલે જુલાઈ સુધીની અંદર આપણે એવું માનીએ કે ભાઈ તમારું રિઝલ્ટ જે છે એ ડિક્લેર થઈ શકે. હવે જુલાઈ સુધીમાં માનો કે રિઝલ્ટ ડિક્લેર થાય તો એના પછી ફિઝિકલ છે. ફિઝિકલનું શું પ્રોસેસ રહેશે, મેડિકલની શું પ્રોસેસ રહેશે, ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું શું રહેશે, તો એના માટે આના પછી નેક્સ્ટ સ્ટેપ હોય છે ફિઝિકલ, એટલે કે ગ્રાઉન્ડ કરવાનું, જેના અંદર 1 કિલોમીટર જેટલી દોડ છે ને 35 કિલોની બેગ ખંભે લઈને તમારે 100-200 મીટર જેટલું ચાલવાનું હોય છે. એટલે એ નેક્સ્ટ સ્ટેપ જે છે એ આ પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કર્યા પછી એ લોકો મહિનાની અંદર ગોઠવે છે કે શિયાળા સુધી રાહ જોવે છે. એ હાલ આપણે કોઈ પણ વસ્તુનું પ્રિડિક્ટ કરવું એ જે છે મારા કહેવા મુજબ વહેલું થશે. એટલે હાલ આપણે કોઈ વસ્તુ જે છે પ્રેડિક્ટ કરશું નહીં. આપણે અત્યારે એ જ વસ્તુ ઉપર ફોકસ જોઈએ કે ભાઈ આ મહિનાની અંદર પોસિબિલિટી એવી ઊભી થાય કે રિઝલ્ટ જે છે એ આપી દઈએ તો એક વિદ્યાર્થીઓને ક્લિયર થઈ જાય કે ભાઈ હું આના અંદર શું થયો, મારું શું આવ્યું, હું 1-2 માર્ક માટે રહી ગયો તો હું નેક્સ્ટ ભરતી માટે તૈયારી કરું અથવા બીજી કોઈ પ્રવૃત્તિમાં ધ્યાન આપું. માનો કે હું પાસ થઈ ગયો છું તો મારે રનિંગની તૈયારી કરવી છે તો હું એ કરવા લાગી જાઉં. એટલે ઘણા બધા પ્રશ્નો સ્ટુડન્ટના મનમાં બની શકે છે કે ઉઠતા હોય છે અને એને થોડું ઘણું નોલેજ આપણે અવેર કરીએ એના માટે જ આ વિડીયો જે છે બનાવીને તમારી સામે હું આવ્યો છું. ઓકે, તો આશા રાખું છું તમને માહિતી ક્લિયર થઈ ગઈ છે અને આપણે બધા એવું પ્રાર્થના કરીએ કે ઝડપથી 23 તારીખે આની સુનાવણી પતી જાય, રિઝલ્ટ આવી જાય અને એમ કહેવાય કે ભાઈ દૂધનું દૂધ ને દહીંનું પાણીનું પાણી થઈ જાય, તો જેથી કરીને બધા વિદ્યાર્થીઓ પોતપોતાના રસ્તે ચાલી શકે. ઓકે, મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો ને એકદમ તંદુરસ્ત રહો. આવજો.